હેલો ફ્રેન્ડ્સ, શ્રીહરિ રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું લીલી મકાઈના ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા. તો આ ઢોકળા સાથે આપણે સ્પેશિયલ વઘાર કરીશું. તેના લીધેથી ઢોકળાનો સ્વાદ છે બે ગણો થઈ જશે અને ખાવામાં પણ ખૂબ જ સારા લાગશે. તો અમુક માપ અને ટ્રીક્સથી જો ઢોકળા બનાવીશું તો ઢોકળા છે ખૂબ જ સારા બને છે. અને તમને બતાવું, તમે જોઈ શકો છો એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર બન્યા છે. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલા આપણે એક બાઉલ લઈ તેમાં 1 કપ રવો એડ કરીશું. સાથે અડધો કપ ખાટું દહીં એડ કરીશું. તો દહીં ખાટું જ લેવાનું છે, કેમ કે આપણે લાઈવ ઢોકળા બનાવીએ છીએ એટલે થોડું ખાટું દહીં હશે તો ઢોકળા છે ખૂબ જ સારા બનશે. અને હવે દહીંને રવા સાથે મિક્સ કરી દઈએ. સાથે અડધો કપ જેટલું પાણી એડ કરીશું. અને જો તમારે દહીંની જગ્યાએ છાશ એડ કરવી તો ખાટી છાશ પણ એડ કરી શકો છો. તો અહીં આપણે અડધો કપ દહીં અને અડધો કપ પાણી એડ કર્યું છે, તો તમારે 1 કપ છાશ જ એડ કરી દેવાની. અને હવે બેટરને સારી રીતે મિક્સ કરી તમે જોઈ શકો છો આ રીતે ઘટ એવું બેટર રાખવાનું છે. જો બેટર પતલું હશે તો ઢોકળા છે બરાબર નહીં બને, એટલે આ રીતે ઘટ એવું બેટર રાખવાનું છે. અને હવે તેને ઢાંકણ બંધ કરી આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. તો હવે આપણે ત્યાં સુધીમાં બીજી પણ તૈયારી કરી લઈએ. તો અહીંયા મેં 3 નંગ અમેરિકન મકાઈ લીધી છે, પણ જો તમારે દેશી મકાઈ લેવી તો પણ લઈ શકો. અને હવે મકાઈમાંથી આપણે દાણા અલગ કરી લેશું અને તેનું પણ માપ લઈને જ દાણા લેવાના છે. તો અહીં આપણે 1 કપ રવો લીધો છે, તો તેની સામે 1 કપ મકાઈના દાણા લીધા છે. અને મકાઈના દાણા છે આપણે કાચા જ લેવાના છે. અને હવે તેને મિક્સર જારમાં એડ કરી સાથે આપણે તીખાશ માટે લીલા મરચાં એડ કરીશું. તો મરચાં તમારે તીખા જોઈએ એ પ્રમાણે એડ કરવાના. અને હવે આમાં પાણી વગર જ આપણે તેને બ્લેન્ડ કરી લઈશું, કેમ કે મકાઈમાં પાણી રહેલું જ હોય છે. તેના લીધેથી મકાઈ છે સારી બ્લેન્ડ થઈ જશે. તો પલ્સ મોડ ઉપર રાખી આપણે આ રીતે દરદરું બ્લેન્ડ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો. અને સાથે આપણે રવાનું બેટર બનાવ્યું તેને પણ 10 મિનિટ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો રવો પણ સારો ફૂલી ગયો છે. અને હવે તેમાં મકાઈ બ્લેન્ડ કરેલી છે તે એડ કરીશું. અને સાથે 1/4 કપ જેટલા મકાઈના દાણા લીધા છે, તો મકાઈના દાણા પણ કાચા જ લેવાના. તો મકાઈના દાણા તમારે ઓછા વધુ એડ કરવા એ પ્રમાણે તમે કરી શકો. અને તેમાં અડધી સ્પૂન હળદર પાવડર, સાથે 1 સ્પૂન ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. અને સાથે 1 લીંબુનો રસ એડ કરીશું. જો દહીં વધારે ખાટું હોય તો તમારે અડધા લીંબુનો રસ એડ કરવાનો, અને મોળું દહીં હોય તો 1 લીંબુનો રસ એડ કરી દેવાનો. અને સાથે આપણે 1 મોટી સ્પૂન જેવું તેલ એડ કરીશું. અને સાથે લીલા ફ્રેશ ધાણા એડ કરીશું. તો અહીંયા જો તમારે બીજી કોઈ ભાજી એડ કરવી હોય તો તમે કરી શકો છો. અને હવે બધા મસાલાને સારી રીતે મિક્સ કરીશું. અને જો આ સમયે તમને બેટર ઘટ લાગે તો તમે થોડું પાણી પણ એડ કરી શકો છો. તો અત્યારે મને બેટર વધારે ઘટ લાગે છે, તો આપણે તેમાં 2 સ્પૂન જેવું પાણી એડ કરીશું. અને બેટર વધારે પતલું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો જરૂર હોય તો જ પાણી એડ કરવાનું. તો રવો છે અલગ અલગ વેરાયટીનો આવતો હોય છે, તો થોડી ઓછા વધુ પાણીની જરૂર પડે. અને તેમાં આપણે 1 ઇંચ જેટલા આદુને આ રીતે આપણે છીણીને એડ કરી દઈશું. અને આ બેટરમાંથી આપણે અત્યારે ઢોકળા બનાવીએ છીએ, પણ જો તમારે ઉત્તાપમ, હાંડવો કે અપમ બનાવવો હોય તો પણ બનાવી શકો. અને ઢોસા પેપર બનાવવા હોય તો પણ તમે બનાવી શકો. તો મકાઈ જ્યારે તમે બ્લેન્ડ કરો ત્યારે સાવ ફાઇન બ્લેન્ડ કરી લેવાની. તો હવે તમે જોઈ શકો છો બેટર પણ તૈયાર છે. તો બેટર આ રીતે ઘટ રહે એ રીતે રાખવાનું છે. તો હવે સાથે સ્ટીમર પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણે પ્લેટમાં થોડું તેલ ગ્રીસ કરીશું. તો આ બેટરમાંથી આપણે 2 પ્લેટ થાય તેટલા ઢોકળા બનાવ્યા છે, પણ જો તમારે વધારે બનાવવું હોય તો તમારે આ જ માપથી વધારે બેટર બનાવીને તૈયાર કરી લેવાનું. તેમાંથી અડધું બેટર લઈ તેમાં આપણે અડધા ઈનાનું પેકેટ એડ કરવાનું છે, એટલે ઢોકળા છે ખૂબ જ સારા બનશે. પણ જો તમારે ઈનાની જગ્યાએ કુકિંગ સોડા એડ કરવો હોય તો પણ કરી શકો. અને એક ઢોકળાની પ્લેટ તૈયાર થઈ જાય પછી જ બીજા બેટરમાં આપણે ઈનો એડ કરવાનો છે, એટલે ઢોકળા છે ખૂબ જ સારા બનશે. અને બેટરને ઈના સાથે સારી રીતે મિક્સ કરી આપણે તેને પ્લેટમાં એડ કરીશું. અને આ રીતે બેટરને ફેલાવી દઈશું. અને હવે સાથે સ્ટીમર પણ ગરમ છે, તો પ્લેટને આપણે સ્ટીમરમાં રાખી દઈશું. અને ગેસની ફ્લેમ હાઈ ઉપર રાખી 5 મિનિટ જેવું થવા દઈશું. અને ઢોકળા થોડા એવા સ્ટીમ થાય એટલે તેના ઉપર આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. તો ઢાંકણ ખોલી આપણે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દેવાનું. અને હવે ફરી ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ હાઈ ઉપર રાખી 5 થી 7 મિનિટ જેવું થવા દઈશું. તો 12 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો ઢોકળા પણ તૈયાર છે. તો આ રીતે આપણે ચપ્પુથી ચેક કરીએ તો તમે જોઈ શકો છો એકદમ ચપ્પુ એકદમ ક્લીન આવે છે. તો ઢોકળા પણ તૈયાર છે. તો આ પ્લેટ આપણે નીચે લઈ ફરી આ જ રીતે બીજી પ્લેટ બનાવીને આપણે તૈયાર કરી લઈશું. અને આ પ્લેટ નોર્મલ એવી ઠંડી થાય એટલે તેને આ રીતે આપણે ટુકડા કરીશું. તો આ ઢોકળા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો અને રાત્રે જમવામાં પણ બનાવી શકો છો.
તો જો અમુક પહેલેથી જ તમે તૈયારી કરીને રાખશો તો ઢોકળા માત્ર તમે 30 જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો. તો આ લીલી મકાઈના ઇન્સ્ટન્ટ લાડુ ઢોકળા ખૂબ જ સારા બને છે. તો તમારે કોઈ પણ ઘરમાં એક વાટકીનું માપ સેટ કરી લેવાનું. જો માપ બરાબર હશે તો ઢોકળા છે ખૂબ જ સારા બનશે. અને ઢોકળા ઉપર આપણે સ્પેશિયલ વઘાર કરીશું. તો પેનમાં 1 સ્પૂન બટર એડ કરીશું. સાથે અડધી સ્પૂન તેલ એડ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું. જો હાઈ હશે તો તે બટર છે તે બળી જશે. અને હવે તેલ અને બટર ગરમ થાય એટલે તેમાં 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. અને સાથે 15 થી 20 લસણની કળીને આ રીતે ઝીણા ટુકડા કરી લીધા છે તે એડ કરીશું. અને સ્લો ફ્લેમ પર લસણને સારું આપણે સાતળી લઈશું. અને સાથે મીઠા લીમડાના પાન એડ કરીશું અને લસણ સારું એવું સતળાઈ જાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું. અને આ રીતે લસણ સતળાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. અને હવે તેમાં આપણે અડધી સ્પૂન જેવા ચીલી ફ્લેક્સ એડ કરીશું. પણ ચીલી ફ્લેક્સ તમારે તીખા જોઈએ પ્રમાણે એડ કરવાના. અને ગેસની ફ્લેમ બંધ હોય ત્યારે જ એડ કરવાના છે. જો આપણે પહેલા એડ કરીશું તો ચીલી ફ્લેક્સ બળી જશે. અને હવે તડકાને આપણે ઢોકળા પર એડ કરીશું. તો અહીં આપણે આ વઘાર બટરમાં કર્યો છે. કેમ કે મકાઈ સાથે બટરનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે એટલે મેં એડ કર્યો છે. પણ જો તમારે તેલ એડ કરવું હોય તો પણ તમે તેલમાં પણ વઘાર કરી શકો. અને હવે ઢોકળા ઉપર સારી રીતે વઘાર આવી જાય એ રીતે ફેલાવી દેવાનો. તો તમે જોઈ શકો છો ઢોકળા પણ તૈયાર છે. તો આ રીતે જો તમે ક્યારેય લીલી મકાઈના ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો. અને તમને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ પોચારું જેવા અને જાળીદાર ઢોકળા પણ તૈયાર છે. તો આ ઢોકળાને તમે ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે કે તેલ સાથે ગરમા ગરમ સર્વ કરો. ખૂબ જ સારા લાગે છે.